શિયાળામાં પરંપરાગત રીતે બનતું કચરિયું લોકોની પસંદ છે। બદલાતા સમયમાં મશીનમાં તૈયાર થતા કચરિયાનું ઉત્પાદન વધ્યું, છતાં જૂની પરંપરા મુજબ ઘાણીમાં તૈયાર થતા કચરિયું લોકોની પસંદ છે। દેશી ઘાણીમાં પીલાયેલા કચરિયાનો સ્વાદ વધારે હોય છે। 1 થી સવા કલાક સુધી તલ અને ગોળને પીલવામાં આવે। તલ અને ગોળમાંથી બનેલા કચરિયાના ભાવ 240 રૂપિયા પ્રતિ કિલો। તલ, ગોળ, સૂંઠ, દ્રાક્ષમાંથી બનેલું કચરિયું 260 રૂપિયા કિલો। શિયાળાની ઠંડીમાં શરીરને ગરમ ઉષ્મા મળી રહે તે પ્રકારનું જે પોષક તત્વ છે એવા ખોરાક લેવાનું લોકો પસંદ કરે છે અને એમાંથી જ એક કચરિયું પણ લોકો તેનું સેવન કરતા હોય છે અને હાલ અલગ અલગ જગ્યાએ કચરિયું બનતું જોવા મળી રહ્યું છે। વિશેષ આ વખતના જે પ્રકારે સ્થિતિ જેમ જેમ આગળ વધી રહી છે તેમ લોકો આધુનિક જે યંત્રો છે તેનો ઉપયોગ કરીને કચરિયું બનાવતા જોવા મળે છે। મશીનમાંથી કચરિયું બનતું જોવા મળે છે, પરંતુ તેની સાથે સાથે જે પરંપરાગત દેશી ઘાણીમાં પીસેલું કચરિયું છે તે પણ અલગ અલગ જગ્યાએ બની રહ્યું છે અને હાલ આપ જે દ્રશ્યો જુઓ છો કે અહીં ટ્રેડિશનલ એટલે કે પરંપરાગત રીતે જે કચરિયું તૈયાર થતું હોય છે તે જ પ્રકારનું કચરિયું અહીં પણ તૈયાર થઈ રહ્યું છે। લગભગ આ જે દેશી ધાણી છે તેમાં 1 કલાક સવા કલાક સુધી આ જ રીતે તલ અને ગોળને પીસીને આ જે કચરિયું છે તે તૈયાર કરવામાં આવતું હોય છે અને ખાવામાં પણ એટલું જ સ્વાદિષ્ટ, પરંતુ સાથે સાથે તે શરીરને જે સ્વાસ્થ્ય રાખવાનું માટે જે સ્વાસ્થ્યવર્ધક તેમાં પોષક તત્વો હોય છે તે પણ શરીર માટે એટલા જ જરૂરી હોય છે અને હાલ અલગ અલગ જે કચરિયું છે તે તૈયાર થઈ રહ્યું છે। અલગ જે સૂંઠ અને અન્ય જે ઔષધિ સાથે મળીને જે કચરિયું તૈયાર થઈ રહ્યું છે 260 રૂપિયા કિલો, જ્યારે ડ્રાયફ્રૂટ વિનાનું અને સૂંઠ વિનાનું જે કચરિયું છે તે 240 રૂપિયા કિલોના ભાવે મળી રહ્યું છે। કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। હવે વાત કરીશું ખેડૂતોને દિવસે વીજળી ક્યારે।